સિંધુ ખીણની સભ્યતાના ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં માતૃદેવીની મૂર્તિ, જો તમને એક વાત તો ખબર જ હશે કે સિંધુ સભ્યતામાં અલગ અલગ સ્થળોએથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે. માતૃદેવીની મૂર્તિઓ મળી છે. એના સંદર્ભે કયું વિધાન સાચું છે? યાદ રાખજો, માતૃદેવીની મૂર્તિ હડપ્પામાંથી મળી છે અને એ સિવાય પણ ઘણા બધા સ્થળોએથી માતૃદેવીની મૂર્તિ મળી છે. સિંધુ સભ્યતાના અનેક સ્થળોએથી ટેરાકોટા, સિંધુ સભ્યતાના જે શિલ્પો મળે એમાં સ્ટીએટાઇટ, ટેરાકોટા જેવી માટીનો ઉપયોગ થતો. તો ટેરાકોટાની માતૃદેવીની મૂર્તિ મળી આવી છે. પહેલું વિધાન મિત્રો કેવું છે? સાચું. પહેલું વિધાન કેવું છે? તો સાચું. પહેલું વિધાન કેવું છે? તો સાચું. બીજું વિધાન, કમરના કટી પ્રદેશમાં ઊંટના ચામડાનું વસ્ત્ર અને ગળામાં હાર ધારણ કરેલો છે. તો મિત્રો આ વિધાન છે ખોટું. ત્રીજું વિધાન છે, કેટલીક મૂર્તિઓના ખોડામાં બળદ દર્શાવાયા છે. તો એ વિધાન છે સાચું. તો મિત્રો આનો જવાબ આવે માત્ર 1 અને 3. પરંતુ યાદ રાખજો, આ જવાબ એ ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે છે. જો આની અંદર ઓપ્શન ફક્ત 1 હોત, કારણ કે આ સવાલ એવી રીતે ડિઝાઇન થયો એટલા માટે આપણે આ જવાબ આપ્યો. આમાં જો ઓપ્શન ફક્ત 1 હોત તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની? ફક્ત 1 ને. જો ફક્ત 1 ઓપ્શન હોત તો આમ જોવા જઈએ તો ત્રીજું વિધાન તો ખોટું પડે.